અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. અમદાવાદમાં સતત અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોલા ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકનો આતંક સામે આવ્યો છે, જેમાં કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદના સોલા ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક ચિંતન પરેખે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. GJ01WA 5408 નંબરની એર્ટિગાએ પાર્ક કરેલા 6 જેટલા વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ચાલક ચિંતન પરેખે અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકો સમય સૂચકતા વાપરીને પકડી પાડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.